અમદાવાદ શહેરમાં અનરાધાર ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેરમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે। શહેરના જે વિવિધ વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। શહેરના મુખ્ય 3 અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। મીઠાખડી અંડરપાસ, અખબારનગર અંડરપાસને બંધ કરવામાં આવ્યો છે। પરિમલ અંડરપાસ પણ પાણી ભરાવાને કારણે અત્યારે બંધ કરવાની ફરજ પડી છે। ગઈકાલે મોડી રાતથી જ વરસાદે ધોધમાર બેટિંગ શરૂ કરી હતી અને મોડી રાતથી અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે। શહેરના જે વિવિધ વિસ્તારો છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે। શહેરના જે મુખ્ય 3 અંડરપાસ છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। સમગ્ર અમદાવાદ શહેરની અંદર મોડી રાતથી મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે। નરોડામાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બીજી તરફ મુખ્ય માર્ગો ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને પણ એક તરફ મુશ્કેલી પડી રહી છે। મીઠાખડી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। અખબારનગર અંડરપાસ પણ વરસાદી પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યો છે। પરિમલ અંડરપાસ પણ વરસાદી પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા જયેશ અમારી સાથે લાઈવ છે। જયેશ, એક તરફ ગઈકાલે મોડી રાતથી વરસાદની ધોધમાર બેટિંગ શરૂ થઈ હતી અને આજ વહેલી સવાર સુધી વરસાદ ખાબકી રહ્યો છે। અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારો પાણી થયા છે। અત્યારે આપ કયા વિસ્તારમાં છો? વરસાદને લઈને શું સ્થિતિ છે? જી વૈભવી, રાત્રે 12 વાગ્યા બાદ મેઘરાજાની જે સવારી છે તે અમદાવાદમાં આક્રમક રીતે છે તે શરૂ થઈ હતી અને ત્યારબાદથી વહેલી સવારે 6 વાગ્યા સુધી છે તે ભારે વરસાદ અમદાવાદમાં છે તે જોવા મળ્યો હતો। અમદાવાદમાં સરેરાશ વાત કરવામાં આવે તો અંદાજે 4 ઇંચથી વધુ છે તે વરસાદ નોંધાયો છે વહેલી સવાર સુધીમાં। રાત્રે 12 વાગ્યાથી લઈને વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં 4 ઇંચ છે વરસાદનું સરેરાશ નોંધાયો છે અને ત્યારબાદની આ સ્થિતિ છે જેના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। અત્યારે આપણે જે ગોતામાં આવેલું ચાણક્યપુરી છે એ એરિયામાં અત્યારે ઊભા છે અને ત્યારે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે માત્ર 3.5 થી 4 ઇંચ જેટલા વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જે પાણી છે તે ભરાયા છે અને તેમાંથી વાહન ચાલકોને છે તે પસાર થવું પડી રહ્યું છે। એ સાયકલ લઈને નીકળતા વ્યક્તિઓ હોય કે પછી જે બાઇક લઈને અહીંથી નીકળી રહ્યા છે એ તમામ લોકો છે તેમને મુશ્કેલીનો છે તે અત્યારે સામનો કરવો પડી રહ્યો છે। અનેક વિસ્તારો છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તાર છે કે જ્યાં વરસાદ છે તે વધુ નોંધાયો છે અને ત્યારબાદ ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે પણ જોવા મળી હતી। મહત્વનું છે કે મોડી રાત્રે આ વરસાદ શરૂ થયો હોવાથી ફિલ્ડ ઉપર છે તે એએમસીના જે કર્મચારીઓ હોવા જોઈએ તે જોવા નહોતા મળ્યા ને તેને કારણે પણ હજુ અનેક વિસ્તારમાં પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। અને આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે વાહન છે તે બંધ થઈ રહ્યા છે, કારણ કે પાણી છે તે ભરાયું છે અને તેને કારણે વાહન ચાલકો છે તે પોતાનું વ્હીકલ આ પાણીમાંથી કાઢવા મજબૂર બનતા હોય છે અને ત્યારબાદ તેમના જે વાહન છે તે પાણીમાં બંધ થતા હોય છે। ત્યારબાદ પણ એ હાલાકીનો સામનો છે તે લોકોને કરવો પડી રહ્યો છે। તો આ ચાણક્યપુરીથી થોડા આપણે આગળ જઈએ તો નવરંગપુરા વિસ્તાર હોય ત્યાં પણ છે તે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। એટલે એ તમામ નીચાણવાળા વિસ્તારો કે જ્યાં દર વર્ષે પાણી છે તે ભરાતું હોય છે ત્યાં 3.5 થી 4 ઇંચ વરસાદમાં જ ફરી પાણી ભરાવાની જે સમસ્યા છે તે સામે આવી રહી છે। ત્યારે આજે રજાનો દિવસ છે એવામાં વહેલી સવારે છે તે મોટી સંખ્યામાં લોકો છે તે રસ્તા ઉપર નથી જોવા મળી રહ્યા, પરંતુ તેમ છતાં પણ જે તંત્ર છે તેની ક્યાંક ને ક્યાંક જવાબદારી બનતી હોય છે કે આ પાણી જે ભરાવાની સમસ્યા છે તેમાંથી શહેરીજનોને મુક્તિ આપવામાં આવે, પરંતુ એ મુક્તિ છે તે શહેરીજનોને મળતી હોય એવું નથી લાગી રહ્યું। આ જ પ્રકારના દ્રશ્યો એલિસ બ્રિજથી લઈ અને તમે પૂર્વ વિસ્તારના પટ્ટામાં જાઓ જ્યાં મેમકો, નારોલ, વટવા, મણિનગર સહિતમાં પણ પાણી ભરાવાની છે તે સમસ્યા જોવા મળી રહી છે ને આ સમસ્યા દર વર્ષની છે તે બની ચૂકી છે। અમદાવાદના શહેરીજનો ક્યાંક આને આદી થઈ ચૂક્યા હોય એ પ્રકારના દ્રશ્યો છે આપણે દર વર્ષે જોઈએ છે। ત્યારે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવાની હોય છે અને મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે અને દર વખતે એ દાવાઓની
પોલ છે વરસાદ માત્ર 3.5 થી 4 ઇંચ વરસાદમાં જ ખોલી દેતો હોય છે. જી બિલકુલ જયેશ, સાથે એ પણ જાણવા માંગીશું કારણ કે મુશળધાર વરસાદને કારણે વાસણા બેરેજના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. તેને લઈને શું માહિતી અને જે આસપાસના વિસ્તારો છે કયા વિસ્તારોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે તેના કારણે? હજી ચોક્કસથી જે પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે તેવામાં સંત સરોવર ડેમમાંથી પણ છે તે સાબરમતી નદીમાં પાણીની આવક છે તે જોવા મળી રહી છે. તેને પગલે જે પ્રકારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ શહેરનું જે પાણી છે જે જોવા મળી રહ્યું છે તેના પરથી અંદાજો છે તે લગાવી શકાય કે રાત્રે 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ છે તે આવ્યો અને ત્યારબાદ જે વાસણા બેરેજના 5 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે, જેમાંથી 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો એક દરવાજો 2.5 ફૂટ અને એક દરવાજો છે તે 1.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે અને અત્યારે 131 ફૂટ પાણીનું જે જળસ્તર છે તે વાસણા બેરેજનું નોંધાયું છે. એટલે જો હજુ વરસાદની આગાહી છે તે આજે પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ છે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સાથે સાથે અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હજુ આ પાણી ઓસર્યા નથી અને એવામાં જો ફરી વરસાદ શરૂ થશે તો તંત્ર અને લોકો બંને માટે મુશ્કેલી પડવાની છે. ત્યારે આ ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે બાળકો છે તે બેગ લઈને પાણીમાંથી પસાર થતા હોય એ પ્રકારના દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે. જે દુકાન આસપાસ રાખીને બેઠા છે તેમને પણ અહીં પાણીમાંથી છે તે ચાલીને જવા મજબૂર થવું પડી રહ્યું છે. તો જે લોકો આગળ આ રહે છે તેમને પણ પોતાના વ્હીકલ આ પાણીમાંથી દોરાવીને છે તે કાઢવું પડી રહ્યું છે. એ પ્રકારની સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે. ત્યારે મહત્વનું વાત છે કે વરસાદ બંધ થયાને 2 કલાક જેટલો સમય છે તે થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ હજુ આ પાણી છે તે ઓસરી નથી રહ્યા અને લોકો છે હવે ઘરની બહાર નીકળી રહ્યા છે, જેથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બિલકુલ જયેશ, આભાર તમામ જાણકારી